જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ્સ. જે લોકોને ધોરણ 10ની અંદર પ્રથમ પરીક્ષામાં કેટલા ચેપ્ટર કરીએ તો સાહેબ મહત્તમ માર્ક્સ આવી શકે, એના માટે પ્રશ્ન હતો કે સર ધોરણ 10ની અંદર એટલું બધું ટેન્શન છે, મૂંઝવણ છે, ધોરણ 10ની અંદર શું સાહેબ 8માંથી 6 ચેપ્ટર, 7માંથી 5 ચેપ્ટર કરું તો મને પૂરેપૂરા માર્ક આવી શકે? સેક્શન બી, સી અને ડીની અંદર સર કયા ક્વેશ્ચન સ્કીપ કરી શકાય, કયા ક્વેશ્ચન અટેમ્પ કરી શકાય, સર કેવી સ્ટ્રેટેજી બનાવવું કે જેથી કરીને મારે એકદમ જોરદાર માર્ક આવી શકે, તો આ વિડીયો તમારા માટે છે. જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 માટે પ્રથમ પરીક્ષામાં કેવા ક્વેશ્ચન અટેમ્પ કરીએ જેથી કરીને સેક્શન બી, સી અને ડીની અંદર સંપૂર્ણ માર્ક તમે લાવી શકો છો. પૂરેપૂરા માર્ક લાવવાની જવાબદારી હવે લીધી છે એસપી સરે. અને તમને ખબર છે કે સાયન્સની અંદર એસપી સરે કીધું એ જ એક્ઝામમાં પૂછાવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. તો ભાઈ કેવી રીતે પરીક્ષા? તો કે સાહેબ 7માંથી 5 ચેપ્ટર કરું તો ચાલશે, આવું ઘણા લોકોને વિદ્યાર્થીઓનું ટેન્શન છે. કેમ કે ઘણા લોકોએ હજી હમણાં જ શરૂ કર્યું છે, ઘણા લોકોએ શરૂ કરી દીધું છે, પણ સાહેબ હવે ટેન્શન થાય છે કે સાહેબ આટલા બધા ચેપ્ટર છે, એકસાથે કવર કરીશ તો ભૂલી જઈશ, એની કરતાં સાહેબ કંઈક કન્સેશન આપો ને, અને કન્સેશન આપીને પણ માર્ક ન કપાવવા જોઈએ. આવું ગુજરાતીઓની ફિતરત છે ને ગુજરાતીઓ માટે એસપી સર દિલથી તમારા માટે લઈને આવ્યા છે કે ભાઈ ધોરણ 10ની અંદર સેક્શન બી હોય, સેક્શન સી હોય કે સેક્શન ડી હોય, આટલા ચેપ્ટર તમે કરી નાખો એટલે જોરદાર ઝકાસ એકદમ તમને મજા આવી જાય. પણ આ ટેન્શનનું કારણ શું છે? તો કે કયા કયા ચેપ્ટર છે ચાલો મારા વાલા જોઈ લઈએ. શું તમે 7માંથી 5 ચેપ્ટર કરો તો પણ ચાલશે? તો કે હા મારા વાલા ચાલશે. કયા કયા ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં આવવાની છે? તો કે સર ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 13. હવે ઘણાને પ્રશ્ન એવો થાય કે સાહેબ ઘણાને ચેપ્ટર નંબર 11 નથી, ઘણાને અહીંયા ચેપ્ટર નંબર 3 છે, રાઈટ? પણ ઓન એન એવરેજ જોવા જોઈએ તો આ 3 રસાયણ વિજ્ઞાન કહેવાય. સાહેબ કેમેસ્ટ્રીમાં જ મારી કોઈની યાર કેમેસ્ટ્રી ભળી જ નહીં, મુદ્દામાં મારા વાલા તારી હાટું આ લઈને આવ્યો છું. તારી કેમેસ્ટ્રી કોઈની યાર ન ભળી તો કાંઈ નહીં, તારા સાહેબ હારે તો ભળી છે ને એસપી સર હારે. અને હું તને દિલથી દિલાસો આપું છું મારા વાલા કે જ્યારે જ્યારે તને મુશ્કેલી પડશે ને, જ્યારે જ્યારે તને પ્રશ્ન આવશે ને મારા વાલાઓ, ત્યારે હું તમારી હારે ઊભો રહીશ, હું તમારો સાથ આપીશ, હું તમારો જુસ્સો વધારીશ અને કહીશ કે જા અર્જુન ચડાવ બાણ અને કર ફતેહ, હું તમારી હારે છું, મૂંઝાવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 5 અને 6 ખૂબ 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 આઈએમપી ને જેને જીવથી પણ વાલું એવું વિજ્ઞાન, એટલે જીવ વિજ્ઞાન આવડી જાય ને એને વિજ્ઞાનમાં બેડો પાર થઈ જાય ને મૂંઝાવાની જરૂર નથી. તો કે ભાઈ જીવ વિજ્ઞાન, અને એની પછી આવે છે તમારું અઘરમ અઘરું પણ એચપી સરનું ફેરવિટમાં ફેરવિટ, એટલે ચેપ્ટર નંબર 9, 10 અને 11. હા, ઘણાને આ ત્રીજું ચેપ્ટર હશે તો 11મું નહીં હોય, ઘણાને 11મું હશે તો ત્રીજું નહીં હોય, એ મોરઓલેસ બધાને અલગ અલગ સિલેબસ પ્રમાણે છે. પણ મને ખબર છે કે જે ચેપ્ટર હોય એસપી સરે કીધું છે એટલે આ એક્ઝામમાં આવશે. ચાલો, તો ચેપ્ટર નંબર 9, 10 અને 11 ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન છે. અને સાહેબ આમાં તો સાહેબ ટોપો હોયો પડતો હોય છે સાહેબ, કાંઈ સમજાતું નથી. તમે એટલા બધા લેક્ચર લીધા ને તો હોય તો તમે સારું ભણાવો, પણ સાહેબ ખબર પડવી જોઈએ ને મને શું કરવું એ સાહેબ, એની ઓપ્શન આપશું. અને આ પર્યાવરણ અથવા તો એને બાયોલોજી પણ ઘણા લોકો કહેતા હોય છે. તો પર્યાવરણ, તો મારું માનવું એવું છે વાલા વિદ્યાર્થીઓ કે જે લોકો હું કહું એટલા ચેપ્ટર કરી નાખે એટલે એને બેડો બેડો પાર થઈ જાય. કયા કયા ચેપ્ટર કરી શકાય? અહીંયા આવી જાવ મારા વાલા. સૌથી સારામાં સારું ચેપ્ટર નંબર 2 કરી નાખો. ચેપ્ટર નંબર 2 નું નામ શું છે? તો કે એસિડ, બેઝ અને ક્ષાર. એસિડ, બેઝ અને ક્ષાર. જો આટલી વસ્તુ જે કરી નાખીને એને બલ્લે બલ્લે થઈ જશે. ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, એકદમ જોરદાર મજા આવે એવું ચેપ્ટર છે. અને પછી તો કે નિયંત્રણ અને સંકલન, નિયંત્રણ અને સંકલન, જોરદાર મજે મજો આવી જવાનું છે. ચેપ્ટર નંબર 9 હોય, ચેપ્ટર નંબર 10 હોય તો એની અંદર કયું ચેપ્ટર કરાય? તો કે સાહેબ ચેપ્ટર નંબર 10 કરી નખાય. પ્રકાશ અને તેની રંગબેરંગી દુનિયા. પ્રકાશ અને તેની રંગબેરંગી દુનિયા. પ્રકાશ અને તેની રંગબેરંગી દુનિયા. અને ચેપ્ટર નંબર 13 પર્યાવરણ તો છે જ તે મારા વાલા, મૂંઝાવાની જરૂર નથી, ડન છે. અને આ ચેપ્ટર કરી નાખો. તો સાહેબ કેટલા ચેપ્ટર થયા પર્યાવરણ? બરાબર છે, આપણી આસપાસનું પર્યાવરણ. તો ભાઈ ચેપ્ટર 2
ચેપ્ટર નંબર 5 અને 6 કરી નાખો, ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 13 કરી નાખો. એટલે ટોટલ તમારે કરવાના છે 1 2 3 4 અને 5. આ 5 ચેપ્ટર કરી નાખો એટલે તમને સેક્શન બી, સી અને ડીમાં 100% પૂરેપૂરા માર્ક આવવાની સંભાવના છે. કેમ કે આના અથવામાં કંઈક ને કંઈક તો તમને આપ્યું જશે. એટલે સેક્શન બી હોય, સેક્શન સી હોય, સેક્શન ડી હોય, ચેપ્ટર નંબર 2 કરી નાખો. નથી સમજાતું, યુટ્યુબની અંદર વિડીયો મેકા છે, છતાંય નથી સમજાતું, ફરી વાર સમજાવવા આવીશ તમારા માટે. તમારે કમેન્ટ કરવાનું છે તમને કયું ચેપ્ટર નથી સમજાતું, 1 શોટ આપીશ તમને, 1 શોટ. ચેપ્ટર નંબર 5 6 જીવ વિજ્ઞાન, રોકડિયા માર્ક છે, આવડી જાય એવું છે, મૂંઝાવાની જરૂર નથી. છતાંય મૂંઝારો થાય છે, કમેન્ટ કરો, હું તમને ચેપ્ટર શીખવાડી દઈશ. ચેપ્ટર નંબર 10 કરી નાખો મારા વાલા, એમાં પણ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામી જોરદાર. અને ચેપ્ટર નંબર 13 ભૂકા બોલાય દેવું, હેલું ચેપ્ટર. અને આ ચેપ્ટર તો તમને આવડે હો મારા વાલા, આ તો આવડવું જ જોઈએ. એકવાર ખાલી વાંચન તોય આવડી જાય, છતાંય નથી આવડતું, 1 શોટ મૂકી દઈશ. ટેન્શન નથી લેવાનું. તમને કયા કયા ચેપ્ટર નથી આવડતા જસ્ટ કોમેન્ટ કરો. તમારો ભાઈ તમારા દિલથી પણ વાલા સર તમારી સાથે છે, તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે. આગળ વધીએ વાલા મિત્રો કે સર એસપી સર આઈએમપીનું શું છે, આની અમે રાહ જોતા હતા સાહેબ, હેલ્પ કરો સર, હેલ્પ કરો સર, કંઈક મદદ કરી દો ને, મદદ કરી દો ને સાહેબ. અને સાહેબ તમારા શોર્ટ્સ તો અમે જોઈ લીધા, પણ છતાંય તે કંઈક તમારે આઈએમપી આપવું હોય તો એકાદા ચેપ્ટરનું, 2-5 ચેપ્ટરનું આપી દો ને મારા વાલા, તો આપી દો. તમને અઘરું કયું લાગે? ચેપ્ટર નંબર 10 લાગે છે, આપી દો. ચાલો ચેપ્ટર નંબર 10નું, રાઈટ. ચેપ્ટર નંબર 10નું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. માનવ આંખ ખાસ કરી લેવાનું છે દરેક વિદ્યાર્થીએ. એની પછી આવશે ગુરુ દ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિની ખામી, અને પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું વક્રીભવન, ખાલી પ્રકાશનું વક્રીભવન. એમાં સબ ટોપિક પડશે, એમાં તમારે લખવાનું કે તારાઓનું ટમટમવું. એની પછી તમને પૂછાશે મેઘધનુષ. આ 2 કરી નાખો, અને જો છેલ્લે હજી કરવું હોય તો તમે ટિન્ડલ અસર કરી શકો છો. આ ઓપ્શનલ છે, કરવું જ કરી શકો. આટલા પ્રશ્ન કરી લીધા, 110%. એસપી સરને આ ગેરંટી છે એક્ઝામમાં આવશે. અને હજી જો તમારે આનથી પણ વધારે આઈએમપી જોતા છે તો કમેન્ટ કરી દો કે સર બધા ચેપ્ટરના આઈએમપી લઈને તમે એક લેક્ચરની અંદર આવી જાઓ અને બધા જ ચેપ્ટરના આઈએમપી દઈ દો, એટલે અમારે મજો આવી જાય. તો તમારા માટે બધા જ ચેપ્ટરના આઈએમપી લઈને તમારા સાહેબ આવી જશે. ટેન્શન નથી લેવાનું. પ્રથમ પરીક્ષાના દરેક ચેપ્ટરના આઈએમપી એચપી સર તમારા માટે લઈને આવશે. મૂંઝાવાની જરૂર નથી, ખાલી ફોકસ કરવાની જરૂર છે. હવે વાત રહી સાહેબ કે સાહેબ કેટલું કલાક વાંચવું તો 80માંથી 80 આવે અને આવો સ્ટ્રોંગ બોય બની શકો, સ્ટ્રોંગ, રાઈટ. તો આવા સ્ટ્રોંગ બોય બનવા માટે તમારે સ્ટ્રોંગ શરૂઆત કરવી પડશે. અને હવે તમારે એક્ઝામને ખૂબ ઓછો સમય છે, તો મારી એવી તમને બધાને રિક્વેસ્ટ છે મારા વાલાઓ કે જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચો. પણ જો સ્માર્ટ વર્ક કરશો, જો સ્માર્ટ વર્ક કરતાં શીખી ગયા તો તમારે લોકોએ ફક્ત ને ફક્ત 4 કલાક, કેટલી કલાક? 4 કલાક વાંચો ને તો પણ પૂરેપૂરા માર્ક આવવાની સંભાવના છે. પણ આ 4 કલાક એવું વાંચો કે તમને આખી જિંદગી યાદ રહે. આ 4 કલાક આટલું ડેડિકેશનથી વાંચો વાલા વિદ્યાર્થીઓ કે તમને જો એમાંથી પૂછવામાં આવે ને તો દરેક પ્રશ્નનો જવાબ તમને આવડે. 80-20નો રેશિયો ખબર છે? 80-20નો રેશિયો. ઘણા બધા સ્ટુડન્ટ છે ને એ 100% બુક ફોલો કરે, 100% બુક્સ ફોલો કરશે. પણ આ 100% બુક્સ ફોલો કરવાની હાલ જરૂર નથી. ખાલી એચપી સર આઈએમપી કરી નાખો, ફટાફટ રિવિઝન કરી નાખો, અથવા તો તમને જે તમારા સ્કૂલમાંથી જે સરે આપેલું છે એ આઈએમપી કરશો તો પણ ચાલશે, એની નોટ્સ કરશો તો પણ ચાલશે, મારે વિડીયો જોશો તો પણ ચાલશે. જે કરવું હોય પણ તમારે ડેડિકેશનથી કામ કરવાનું છે. હું એવું નથી કરતો કે મારા વિડીયો જુઓ, પણ હું એમ જરૂર કહું છું કે જો તમને કાંઈ નથી મળતું, તમારો ભાઈ તમારી હારે છે, એસપી સર તમારી હારે છે, કંઈ પણ પ્રશ્ન હોય મૂંઝાતા નહીં, કહી દેજો દિલથી, હું તમને બધું જ સોલ્યુશન કરીને આપીશ. તો ભાઈ 100% બુક્સ ફોલો કરવાની જરૂર નથી. તો શું કરવું સાહેબ? તો કે તમારા ચેપ્ટરમાંથી ખાલી 5 ચેપ્ટર કરો. કેટલા? ખાલી ચેપ્ટર જે છે એ તમે 5 ચેપ્ટર પૂર્ણ કરો,
અને સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડીમાં પૂરેપૂરા માર્ક લાવો. પણ સાહેબ સેક્શન એનું શું? વોટ અબાઉટ સેક્શન ए? कहाँ गया वो एचपी सर जो बोल रहे थे कि सर कोई भी सेक्शन हो हम आपको हेल्प करेंगे. સેક્શન એ માટે એચપી સર તમારા માટે લઈને આવે છે વન શોટ કે જેની અંદર બધા પ્રશ્નોનું સોલ્યુશન કરીને તમારી સામે ઊભો રહી જાય છે. અને મારા વાલા, ખાલી જગ્યા હોય ખરા ખોટા, જોડકા હોય કે એમસીક્યુ, બધા જ પ્રશ્નોનું સેક્શન એ માંથી પૂરેપૂરા માર્ક લાવવાની જવાબદારી મારી છે. મૂંઝાતા નહીં, હું તમારી હારે છું, એસપી સર તમારી હારે છે, અને આ છોકરાની જેમ એકદમ સ્ટ્રોંગ બનીને જુસ્સા અને જોશની સાથે બતાડી દેવાનું છે બધાને कि सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू ए कातिल में. आवा दो पेपर ने साहेब, હવે તો ભૂગા કાઢી નાખું, મારું 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 થાય હવે તો. બાકી રણસિંગા વાગી ગયા છે ને ભાગે ઈ કાયર કહેવાય, ભાગે ઈ કાયર કહેવાય. હવે તો ભાગે તો મારી ભોમકા લાજે, ભૂલો પડ્યો ભગવાન મારે ઘેર આવજે માવા. રાઈટ છે. તો આવા જુસ્સા અને જોશ સાથે તૈયારી કરવા માંડો. તમને આ લેક્ચર કેવો લાગ્યો છે જરૂરથી કમેન્ટની અંદર જણાવજો. મળીએ છીએ આવા નવા જુસ્સા અને જોશ સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.